આજરોજ અમરેલીમાં સ્ટેશનરી એસોસિએશન વેપારી દ્વારા કલેક્ટરશ્રીને અપાયું આવેદનપત્ર। સ્ટેશનરી એસોસિએશનવાળાનો એક જ ઉદ્દેશ છે કે તમામ શાળાઓમાં સરકારી પુસ્તકો, ખાનગી પ્રકાશનના પુસ્તકો, નોટબુક, સ્કૂલ બેગનું વેચાણ બંધ કરાવવા તથા કોઈપણ એક અથવા અમુક સ્ટોરમાંથી જ ખરીદી કરવાની ફરજ પડે છે તે પ્રથા બંધ કરવા બાબત અમરેલીના તમામ જિલ્લામાં આવેલી ગુજરાત બોર્ડ તથા CBSE બોર્ડની ખાનગી, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તક, નોટબુક, સ્કૂલ બેગ વગેરે વસ્તુઓની સંચાલક શ્રી દ્વારા શાળાની અંદરથી ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે અને અમુક શાળા ફક્ત એક અથવા અમુક દુકાનદારને ત્યાંથી જ ખરીદી કરવાની ફરજ પડે છે તો તે બંધ કરાવવા અરજ છે। અમરેલી જિલ્લાના સ્ટેશનરી એસોસિએશનની માંગણી નીચે મુજબ છે। નંબર 1, દરેક શાળા તેમજ બુક લિસ્ટની યાદી પ્રકાશનના નામ સાથે શાળા ખુલવાના 45 દિવસ અગાઉ તેના નોટિસ બોર્ડ પર જાહેર કરે। નંબર 2, શાળા સંકુલમાં કોઈપણ જાતની વ્યાપારિક પ્રવૃત્તિ બંધ કરે। નંબર 3, કોઈપણ શાળાના પુસ્તક, સ્વાધ્યાય પોથી, નોટબુક, ફૂલસ્કેપ બુક તથા સ્ટેશનરી માટે કોઈપણ ચોક્કસ વેપારીઓની ભલામણ કરે નહીં। નંબર 4, કોઈપણ શાળા પોતાના નામની નોટબુક તથા ફૂલસ્કેપ બુક છપાવી શકતા નથી। સમગ્ર જિલ્લામાં 500થી પણ વધારે સ્ટેશનરીના વેપારીઓના અસ્તિત્વ માટેની લડાઈ છે તો તે બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા અમારી આપશ્રીને નમ્ર વિનંતી। બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી।